ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે આપણે મર્ચન્ટ નેવી જેના વિશે તો કે વિગતવાર આપણે તો કે ચર્ચા કરવાની છે. ભાઈ મર્ચન્ટ નેવી એટલે તમને અહીંયા પાછળ ફોટો દેખાતો હશે કે ભાઈ નેવી જેવું છે, જહાજને છે. એટલે કે ભાઈ આ ઇન્ડિયન નેવી તો ઇન્ડિયન નેવી નથી, આ મર્ચન્ટ નેવી છે. ઇન્ડિયન નેવી તો કે ભાઈ એમાંય તમારે સમુદ્રમાં જ રહેવાનું, પણ આપણે સમુદ્રી જે સરહદો છે ત્યાં તમારે એઝ અ આર્મી ટાઈપ તમારી એક વિંગ છે કે તમારે દેશની સુરક્ષા કરવાની, ત્યાં તમારે લડવું પડે, આ વસ્તુ કરવાની છે. પણ અહીંયા મર્ચન્ટ નેવીની વાત થાય છે. મર્ચન્ટ નેવી એટલે સેમ તમારે હા ભાઈ રહેવાનું દરિયામાં જ છે, ફરવાનું દરિયામાં જ છે. પણ અહીંયા ફરક એ પડે કે અહીંયા તમારે જે મીન્સ આપણું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે, એટલે કે જે માલ સામાન જે છે એની દરિયાઈ માર્ગે જે જહાજો કન્ટેનર એના થ્રુ જે હેરફેર થાય છે, એમાં તો કે એ જ જહાજમાં તમે એઝ અ સ્ટાફ તરીકે તમારે નોકરી કરવાની છે. આ જ તમારું મર્ચન્ટ નેવી છે. મર્ચન્ટ નેવી છે એ ભાઈ તો જો તમને એવું હોય કે ભાઈ તમને વિદેશોમાં એટલે કે ઘણા બધા દેશોમાં ફરવું હોય, સાથે સાથે તમને એવું એડવેન્ચર પસંદ હોય, તમને તો કે ભાઈ દરિયામાં રહેવું, ને આ એક કહેવાય ને કે ઘણી બધી વસ્તુ એવી છે કે ઘણું એવું ઇમેજિન કરી શકાય. તો તમે છે આમાં તો કે તો તમારું કરિયર છે તમે આમાં બનાવી શકો. તો આપણે મર્ચન્ટ નેવી છે એનું જ અહીંયા ડિટેલમાં જોવાનું છે કે ભાઈ મર્ચન્ટ નેવીમાં મારે જવું હોય તો અહીંયા કઈ રીતના જોઈન થવું. 10 પાસ પછી પણ જવાય, અહીંયા 12 પાસ પછી પણ જવાય. તો કઈ રીતના જવું એના માટેનો જ આ સેશન છે કે જે તો કે ભાઈ તમને એક ઉપયોગી થશે. ઘણી જગ્યાએ તમને આનું નોલેજ છે. ઘણા બધા એવો વર્ગ છે કે એમને ખબર ના હોય આ શું છે. પણ જો તમને એવું હોય કે ભાઈ હા તમે કરી શકો એમ છો, તમને એડવેન્ચર પસંદ છે, તમને કોઈ એમ કહેવાય કે ભાઈ હા આવા વાતાવરણમાં સેટ થઈ શકું એમ છે. પણ અહીંયા તો કે અહીંયા પછી એવું ના થાય કે ભાઈ હવે 2-5 દી મામાને ઘેર રોકાવાઈ ગયા હોય તો પછી ક્યાંક બીજે ક્યાંક રોકાવાઈ ગયા હોય તો અથવા ક્યાંય ફરવાઈ ગયા હોય તો એમ કે અહીંયા તો કે મજા નથી આવતી, અહીંયા ફાવતું નથી, હાલો ભાઈ ઘેર ભાગીએ, એવું ના હાલે આમાં. આમાં તો કે આમાં તમને એવું છે કે તમારે 8-10 મહિનાના વરદી સુધી તમારે દરિયામાં જ ફરવું પડે ને બહારે રહેવું પડે. ઘરનાને ને ફેમિલીને ને તમારા ફ્રેન્ડ્સને બધાને મૂકવું પડે. પણ હા તમને અહીંયા હતું કે ભાઈ અહીંયા તમને પગાર સારો મળે, અહીંયા તો કે અહીંયા તમને ઘણા બધા બેનિફિટ છે. એ જ વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરવાની છે. જોઈએ આપણે તો કે ભાઈ સેશનમાં એકદમ બેઝિકથી આપણે બધી વસ્તુ જોઈએ. મર્ચન્ટ નેવી એટલે તો કે ભાઈ પહેલા સમજો, મર્ચન્ટ નેવી છે એ તો કે ભાઈ એ આખા વિશ્વમાં જે પણ સમુદ્રી માર્ગે તમારા માલ સામાનની હેરફેર કરે છે. એમાં લાઈક ઓઇલ હોય, કંઈ પણ વસ્તુ હોય, એની માલ સામાન છે એની હેરફેર કરે. તમારે એક દેશથી બીજા દેશ, બીજાથી ત્રીજા દેશ, એવી રીતના તમારે આખા બધા વિદેશોમાં તમારે ફરવાનું થાય. હવે એમાં તો કે એમાં તમે સમુદ્ર માર્ગે તમે ફરો એટલે એમાં એવું ના હોય કે ભાઈ હવે આ તો કંઈ પેલું તો નથી કે ભાઈ અહીંયા સમુદ્રી માર્ગે તો કે ભાઈ વેરાવળથી લઈને મુંબઈ સુધી ગયા, હાલો પતી ગયું, એવું ના હોય. અહીંયા તમારે વિદેશોમાં ફરવાનું છે તો 4 મહિના, 6 મહિના, 8 મહિના, 10 મહિના થાય ને વરહ વહી જાય. એટલે આમાં એવું થાય. અહીંયા તો કે મર્ચન્ટ નેવી છે જે તો કે ભાઈ વૈશ્વિક અર્થતંત્રની કરોડરજ્જુ છે. 90% જે વિદેશ વ્યાપાર છે એ જે છે આના થ્રુ જ થાય છે. મર્ચન્ટ નેવી વ્યાપારી જહાજોનો સમૂહ છે જેનો હેતુ તો કે ભાઈ સમુદ્ર માર્ગે વિશ્વભરમાં માલ સામાનનો હેરફેર કરવાનો છે. અહીંયા તો કે 90% વેપાર છે અટકી જાય. મર્ચન્ટ નેવી છે અટકી જાય ને તો 90% છે ને વેપાર અટકી જાય. ને આપણે રિસન્ટલી હમણાં યુદ્ધ જે આ પરિસ્થિતિ થઈ એમાં તમને ખબર છે કે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું તો કેટલો બધો આપણે તકલીફ થઈ. તો એનો મતલબ ઘણો બધો આ 90% ઇફેક્ટ પડે આખા વિશ્વમાં. સાથે તો કે આ ક્ષેત્ર વિના આધુનિક વિશ્વનું અસ્તિત્વ શક્ય છે જ નહીં. મર્ચન્ટ નેવી વગર તો કે તમને હમણાં રિસન્ટલી જ આપણી પાસે એક્ઝામ્પલ છે કે આપણે જે યુદ્ધની જે આ પરિસ્થિતિ સર્જાઈ એમાં સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું ઈરાન તરફથી, તો કેટલી તકલીફ થઈ કે ભાઈ ઘણા બધા દેશોમાં ઓઇલનું ને તમને ખબર છે પેટ્રોલ ડીઝલમાં કેટલી અછત થઈ ગઈ, ગેસમાં ને. તો એ જ છે આ વસ્તુ કે ભાઈ આના વગર તો કે શક્ય નથી. હવે ફરક સમજો કે ભાઈ ભારતીય નૌસેના એ શું છે તો કે ભાઈ આપણી 3 વિંગ છે એમાંની ઇન્ડિયન નેવી છે જેનું કામ એવું છે કે સમુદ્ર સરહદ ઉપર તો કે ભાઈ બીજા દેશ છે આપણા દેશ ઉપર કંઈ સમુદ્રી સરહદે ઘૂસપેઠ ના કરે, સાથે તો કે ત્યાં રક્ષા કરવાનું છે, લડવાનું કામ છે. અહીંયા તો કે અહીંયા કામ શું છે તો કે ભાઈ અહીંયા વૈશ્વિક અર્થવ્યવસ્થા ચલાવવાનું કામ છે, તમારા માલ સામાનની હેરફેર કરવાનું કામ છે. આ એક વ્યાવસાયિક સેવા છે, કોમર્શિયલ સર્વિસ છે. જ્યારે તો કે આ એક સૈન્ય સેવા છે, મિલિટરી સર્વિસ છે, દેશનું રક્ષણ કરે છે, આપણે બધા જાણીએ છીએ. હવે વાત કરીએ તો કે ભાઈ અહીંયા જોઈન થવા માટે તો કે જો મર્ચન્ટ નેવીમાં મુખ્યત્વે 3 ડિપાર્ટમેન્ટ હોય. અહીંયા તો કે એક ડેક ડિપાર્ટમેન્ટ હોય, તમારો ડેક ડિપાર્ટમેન્ટ. સાથે સાથે ડેક એટલે કે મેન જે અંદરનો જે બધું ઓપરેટિંગ કરે છે, જે જહાજ ચલાવે છે, એ અંદરનો ડિપાર્ટમેન્ટ. સાથે તો કે એક એન્જિન ડિપાર્ટમેન્ટ હોય, એન્જિન ડિપાર્ટમેન્ટ.
અને એક અહીંયા કેટરિંગ હોય, કેટરિંગ ડિપાર્ટમેન્ટ હોય. એટલે કે મેન તમારા જે મર્ચન્ટ નેવી છે એમાં જે જહાજ હોય ને એમાં 3 ડિપાર્ટમેન્ટ હોય. એક છે અંદર તો કે ભાઈ તમે ટાઇટેનિક મૂવી જોયું હશે. એક જે ચલાવવાવાળા હોય ને જો અંદરનું જે બધું એન્જિન જે ડિપાર્ટમેન્ટ ડેક ડિપાર્ટમેન્ટ કહેવાય. એક હોય તો કે એન્જિન ડિપાર્ટમેન્ટ જે એન્જિનની સાર સંભાળ રાખે અને એક કેટરિંગ ડિપાર્ટમેન્ટ હોય ને બાકી બીજું જે બહારનું કામ કરતા હોય જહાજ ઉપર એ કેટરિંગ અને અલગ લાઈક સીમેન છે પછી અહીંયા ઓઇલર છે તો એ બધા અલગ જે સ્ટાફ હોય એ બધો કેટરિંગમાં આવે. કેટરિંગ અને અલગ ડિપાર્ટમેન્ટ. હવે અહીંયા તો કે જો ભાઈ તમે ડેક ડિપાર્ટમેન્ટ ને એન્જિન ડિપાર્ટમેન્ટમાં જાઓ ને તો તમે ઓફિસર તરીકે જોઈન થાવ. જેમાં તો કે જેમાં તમારે 10+2 એટલે કે 12 પાસ તમે હોવા જોઈએ. જેમાં ફિઝિક્સ, મેથ્સ અને કેમેસ્ટ્રી તમારા સબ્જેક્ટ હોવા જોઈએ. બાયોલોજી અહીંયા ચાલે નહીં. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં લઘુત્તમ 60% હોવા જોઈએ. એના પછી તો કે એના પછી તમારે બેચલર ડિગ્રી કરવી પડે. હવે કઈ ડિગ્રી શું છે એ પણ આપણે અહીંયા આગળ જોશું. તો તમે એઝ અ ઓફિસર અથવા તમે ઓફિસર એક શ્રેણીમાં પછી એના પછી પ્રમોશન લાવો તો ઓફિસર 2, ચીફ ઓફિસર એમ તમે કેપ્ટન સુધી પહોંચી શકો. અને જો તમે 10 પાસ હોય તો તમારે અહીંયા જીપી રેટિંગનો કોર્સ આવે છે જે 10 પાસ અથવા આઈટીઆઈ બેઝ ઉપર થાય છે. ગણિત અને વિજ્ઞાન વિષયો સાથે તમે 10મું પાસ કરેલા હોવો જોઈએ. હવે આગળ વધીએ કે ભાઈ જીપી રેટિંગ કરવું હોય તો શું કરવાનું, પણ એની પહેલા ઉંમર મર્યાદા તો કે ભાઈ તમે 17 થી 25 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ. કોર્સ મુજબ મર્યાદિત અને છૂટછાટ સાથે દ્રષ્ટિ વિઝન 6/6 નું હોવું જોઈએ. મેડિકલી તમે ફિટ હોવા જોઈએ. કલર બ્લાઇન્ડનેસ હોય તો અહીંયા ચલાવવામાં આવશે નહીં. અહીંયા તો કે અહીંયા તમે એકદમ પરફેક્ટ ફિટ હોવા જોઈએ. મેડિકલ સર્ટિફિકેટ તો કે જે ડીજી શિપિંગ છે એને માન્યતાનું સર્ટિફિકેટ છે તમારે ત્યાંથી પ્રાપ્ત કરવું પડે જેમાં તમે મેડિકલી પરફેક્ટ ફિટ હોવા જોઈએ. બીજું તો કે અહીંયા દરિયાઈ સફરની ચાવી IMU CET આ એક એન્ટ્રન્સ એક્ઝામ લેવાય. જે એન્ટ્રન્સ એક્ઝામ તમે આપો તો પછી તમને તો કે ભાઈ આ જીપી રેટિંગ આ સંસ્થા ડીજી શિપિંગ છે. ડીજી શિપિંગ માન્ય જે સંસ્થા હોય એટલે કે જે ઇન્સ્ટિટ્યૂટ, કોલેજ કે કંઈ પણ હોય એમાં તો કે એમાં તમને અહીંયાથી IMU CET એક્ઝામ તમે પાસ કરો એટલે તમને એડમિશન મળે. તમે એડમિશન જીપી રેટિંગ કોર્સમાં લો કે તમે કોઈ પણ આની જે નોટિકલ સાયન્સમાં અથવા તમે કોઈ પણ બેચલર ડિગ્રીમાં કે તમે મરીનમાં કે કોઈમાં એડમિશન લો તો તમને અહીંયા ડીજી શિપિંગની જે માન્ય સંસ્થા કોલેજ હોય એમાં તમારે એડમિશન લેવાનું. એડમિશન તમારું થઈ જાય, તમારો કોર્સ પતે, જો તમે સારી કોલેજમાં એડમિશન લો તો ત્યાં પ્લેસમેન્ટ પણ થાય. પ્લેસમેન્ટ એટલે કે તમારું ડાયરેક્ટ ત્યાંથી જ તમે નોકરીએ લાગી જાઓ. એટલે સારી કોલેજમાં જવું જરૂરી છે અને એના માટેના એન્ટ્રન્સ IMU CET તમારે દેવી પડે. એના આ બધા વિષયો છે એમાં તમારે તો કે ભાઈ એમાં પાવરદાર તમારે થવું પડે. પરીક્ષા તમે સારો રેન્કને પાસ કરીને પછી તમે કોઈ કોલેજમાં એડમિશન લો ત્યાંથી તમે પ્લેસમેન્ટ થ્રુ આમાં જઈ શકો. અહીંયા તો કે અહીંયા જો કઈ રીતે કયા કોર્સ આવે તો કે એક BSc નોટિકલ સાયન્સ 3 વર્ષ થાય 12 પછી. BTech મરીન એન્જિનિયરિંગ જો તમારે મીન્સ એઝ અ ચીફ એન્જિનિયર બનવું હોય તો કેપ્ટન બનવા માટે BSc નોટિકલ સાયન્સ. DNS ડિપ્લોમા ઇન નોટિકલ સાયન્સ થાય 1 વર્ષનો કોર્સ આ પણ છે. જીપી રેટિંગ જે 6 મહિના માટે છે આ તો કે ક્રૂ મેમ્બર છે, પછી ઓઇલર છે, સીમેન છે એના માટે થાય જે આ 10 પાસ પછી થાય. આ 10 પાસ પછી તમે કરી શકો. 6 મહિનાનો કોર્સ છે. ઘણી બધી સંસ્થાઓ છે કે જે આ કોર્સ છે કરાવે છે. આમાં ઘણી બધી એવી માન્ય તમને કીધું ડીજી શિપિંગ માન્ય સંસ્થાઓમાં ખાસ કરીને ચેન્નઈમાં પણ આની સંસ્થા છે. પછી સાથે સાથે તમે જો તો કે મુંબઈમાંય છે, પુણેમાંય છે. આવી સંસ્થાઓ છે ત્યાં તમારે તો કે એ ઇન્સ્ટિટ્યૂટમાં તમારે ડિગ્રી આ જે પણ કોર્સ છે કે જે પણ છે ડિગ્રી એ તમારે લેવી પડે. ને જો તમે સારી કોલેજમાં જાઓ, સારી સંસ્થામાં જાઓ તો તમારું ત્યાંથી જ પ્લેસમેન્ટ થઈ જાય એટલે કે સીધા તમે ત્યાંથી જ નોકરીએ લાગી જાઓ. હવે અહીંયા તો કે અમે જો તમે ટ્રેનની અથવા જીપી રેટિંગ કરીને 10 પાસ ઉપર તમે લાગ્યા હોય તો તમે સીમેન અથવા તમે ઓઇલર કે કોઈ ક્રૂમાં કે ગમે એમાં લાગો તો ત્યાં તમને 25 થી 85,000 દર મહિને મળે. જેમ જેમ અનુભવ થાય ને એમ તમારો પગાર વધતો જાય. પછી તમે 3rd, 2nd ઓફિસર બનો, પછી તમે ચીફ ઓફિસર બનો, તમે કેપ્ટન ચીફ એન્જિનિયર બનો. એમ તમે આ જો કેપ્ટન ચીફ એન્જિનિયર સુધી ગયા હોય ને તો તમે મિનિમમ 5-7 લાખથી લઈને 20 લાખ સુધી તમે કમાઈ શકો દર મહિને. હવે આમાં તો કે ભાઈ હવે આમાં ગયા તો ખરા. હવે બેનિફિટ શું છે, આમાં જવાના બેનિફિટ શું? મર્ચન્ટ નેવીમાં માની લો કે હું જતો રહ્યો તો એના ફાયદા શું? તો અહીંયા એક બેનિફિટ એ છે કે માની લો તમે 183 દિવસથી એટલે કે એનો મતલબ 6 મહિનાથી વધારે ટાઈમ તમે જો ભારતની બહાર રહ્યા તો એનો મતલબ અહીંયા તો કે તો તમને NRI નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન એટલે કે NRI સ્ટેટસ મળે જેથી તમારી આવક ઉપર જે તમે ઇન્કમ લો છો એની ઉપર તમારો કોઈ પણ ટેક્સ લાગશે નહીં. એટલે કે તમે ટેક્સમાંથી નીકળી જશો. બીજું ઝીરો ખર્ચ. હવે તમારે ભાઈ કહેવાય ને તમારી દુનિયા એવી થઈ ગઈ એક આઇસોલેશન જેવી પેલો કોરોનામાં કેમ આપણે પેક થઈ ગયા હતા એવી તમારી જિંદગી થઈ જાય. પણ એ જિંદગી પણ જો તમને પસંદ હોય ને એ તમને એડવેન્ચર પસંદ હોય તો જ આ વસ્તુ કરાય અને તો જ તમારે આમાં જોવાય.
તમને આમાં તો કે આમાં 0 ખર્ચ થઈ જાય. તમે તો કે તમે જહાજમાં જો 8, 10, 12 મહિના રહેશો. તમારું જમવાનો, ખાવાનો, પીવાનો, બધો રહેવાનો ને એ બધો ખર્ચો ફ્રીમાં હોય. ત્યાં તમારો કોઈ પણ ખર્ચો લાગશે નહીં. તમારો પગાર બેઠે-બેઠો એમનેમ પડ્યો રહેશે. હા, તમે ક્યાંય વિદેશમાં ક્યાંય ફરો ને ક્યાંય ખર્ચ કરો અલગ વસ્તુ છે. બાકી ત્યાં તમે કંઈ એક્સટર્નલી કોઈ જે દુનિયા છે એની જોડે તમે કનેક્ટ રહેશો આમ, પણ આમ તો કનેક્ટ નહીં રહેશો. અહીંયા એવું થાય કે ભાઈ ક્યાંક સિટીમાં કે ક્યાંક ફરવા ગયા હોય તો ખાવા-પીવામાં કંઈક ખર્ચો થઈ જાય, પણ ત્યાં તો કે ત્યાં તમારો ખર્ચો કંઈ થશે નહીં. તમે અંદરના અંદર તમારું ખાવાનું, રહેવાનું બધું તો કે જહાજમાં જ થશે. બીજું તો કે અહીંયા ટેક્સ પણ નહીં લાગે, એટલે તમારો જે પગાર છે એમનેમ પડ્યો રહેશે. જો 183 દિવસથી વધારે ટાઈમ સુધી તમે જહાજમાં રહેશો તો. બીજું તો કે હવે તમારે રહેવાનું ક્યાં? આમાં તો કે આમાં જહાજમાં જ રહેવાનું, એ તો અમને ખબર છે. સમુદ્રમાં જ રહેવાનું. તમને આઇસોલેશન વાળી જિંદગી પસંદ હોય ને તમને એમ જહાજમાં ને એડવેન્ચર પસંદ હોય તો તમે એમાં લઈ શકો, જઈ શકો. પણ કેવા જહાજોમાં? તો અહીંયા કન્ટેનર જહાજ, મોબાઈલ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ જેવા રોજિંદા માલસામાનની જે હેરફેર કરે તે. અહીંયા ટેન્કર જહાજ, તેલ, ગેસ, કેમિકલ હેરફેર કરે એવા સૌથી વધુ પગાર મળે આમાં. ઠીક છે. સાથે ક્રૂઝ શિપ, પ્રવાસીઓ અને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ લાઈક તમે ટાઇટેનિકમાં જોયું હશે તો એવા જહાજમાં તમને તો આ 3 ટાઈપના જહાજમાં તમે ગમે એ જહાજમાં તમારે રહેવાનું થાય. એમાં તો કે તમારે એમાં રહી અને તમારે ફરવાનું છે. આખા વિદેશોમાં આમથી આમ એક દેશમાંથી બીજામાં, બીજાથી ત્રીજામાં આવી રીતના ફરવાનું થાય. હવે અહીંયા સફરના ફાયદા શું? તો કે ભાઈ મર્ચન્ટ નેવીમાં જવાના ફાયદા શું? ફાયદા શું છે? તો કે જો તમને મફતમાં સંપૂર્ણ વિશ્વ ભ્રમણ કરવાની તક મળે અહીંયા. તમારે વિશ્વમાં ફરવું હોય આખા વિશ્વમાં અને તમને જો આવું પ્રવાસ પસંદ હોય તો એક આ એનો બેનિફિટ છે. બીજું, નાની ઉંમરે આર્થિક સ્વતંત્રતા અને જંગી બચત થાય. એટલે કે અહીંયા ટેક્સ લાગશે નહીં. નાની ઉંમરમાં તો કે તમે અહીંયા ઇન્કમ છે, સોર્સ ઓફ ઇન્કમ છે જનરેટ કરો અને એ પણ તમારી બચત સાથે તમે ઇન્કમ છે બચાવી શકશો. આગળ 4-6 મહિનાની લાંબી અને પગાર સહિતની રજાઓ, પેઇડ લીવ્સ મળે. વર્ષમાં 4-6 મહિનાની લાંબી અને પગાર સહિતની રજાઓ મળે છે અહીંયા. તો આ પણ એક એનો બેનિફિટ છે. શિસ્તબદ્ધ, સન્માનજનક, સાહસિક જીવનશૈલી. એટલે કે અહીંયા જો અહીંયા એક બધી બીજી વસ્તુ એ પણ કામની છે કે થોડી ઘણી તમારી ઇંગ્લિશ ઉપર પણ તમારે પકડ કરવી પડશે. તમારે ઇંગ્લિશ શીખવું પડે અહીંયા. સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવા પડે ને સ્પોકન કરવાથી ન થાય તો તમારે ઇંગ્લિશ ઉપર થોડી પકડ કરવી પડે ને આ તો આમે કહેવાય કે એમાં પડ્યા હોય તો પછી શીખી જાવ. આ વસ્તુ થાય. કેમ કે પછી હવે ગુજરાતી ને આ ને તેને બધું અહીંયા હાલે. એ પછી જહાજમાં તમે વિદેશોમાં ફરો ત્યાં તમને ઇંગ્લિશ જ ભાષા છે એટલે ઇંગ્લિશ ઉપર પકડ હોવી જોઈએ. બીજું તો કે બીજું તમારે તો કે ભાઈ તમને એક બીજું શું છે તો કે ભાઈ સ્વિમિંગ. તમારે તરતાય આવડવું જોઈએ તમને. ઠીક છે. સ્વિમિંગ ઉપર એ થોડી પકડ લઈ લેવાની. તરતા ન આવડે ને આ જહાજમાં જાવ ને એને ક્યાંક પેલું થયું તો તમે તો ડૂબી જ જવાના છે આપણે તો. અરે હા, પણ એની સુવિધા હોય પણ આ સ્વિમિંગ આવડવું જરૂરી છે. તો આમાંય થોડુંક પાવરધા હોવો જોઈએ. બીજું કે જહાજ ઉપર બધી કામ છે પરફેક્ટ શિડ્યુલ પ્રમાણે ને એકદમ શિસ્તથી થતું હોય. એટલે તમારે રૂલ્સ, રેગ્યુલેશન અને એ બધી ઘણી બધી વસ્તુ એવી છે ને મેન્ટલી ફિટ રહેવું પડે તમારે. સૌથી મોટું વસ્તુ એ છે કે તમારે મેન્ટલી અહીંયા ફિટ રહેવું પડે. મેન્ટલી ફિટ રહેશો તો તમારા માટે બેનિફિટ રહેશે. કેમ કે એક આઇસોલેશન જેવી જિંદગી થઈ જાય. કોરોનામાં કેવું આપણે ઘરમાં પુરાઈ ગયા હતા તો બધાના મગજ કેવા થઈ ગયા હતા. તો એવું મગજ નહીં. મેન્ટલી ફિટ રહેવું પડે તમારે. એક તમારે કહેવાય ને કે એક તમારો ઇન્ટરેસ્ટ છે એના પ્રત્યે તમારો એકદમ પરફેક્ટ 110% હોવો જોઈએ. તો આમાં મગજ છે પછી પેલું ન થવું જોઈએ. કેમ કે ત્યાંથી પછી તમે ધૂપકો મારીને એવું નથી કે આ નદીની એક પારથી બીજું પાર તરીને આવતા રહો. તો આ વસ્તુ છે. બીજું તો કે હવે આમાં પડકારો શું રહે? આના ગેરફાયદા તમને કહી દઉં છું. જો અહીંયા તો કે ભાઈ પરિવાર અને મિત્રોથી 6-9 મહિના સુધી તમારે સળંગ દૂર રહેવું પડે અને એનાથી વધારે ટાઈમ પણ રહેવું પડે. તો આ તમારે પ્રિપેર અત્યારથી જ થવું પડે. તમારે ફ્યુચર તો કે અત્યારથી જ તમારે વિચારી લેવું પડે. 6 મહિના તમારે પરિવાર, 6-9 મહિના તમારે દૂરે રહેવું પડશે. સાથે દરિયાઈ તોફાનોનો સામનો અને સમુદ્ર વચ્ચે લાંબી એકલતા. એટલે કે તમારી એક આઇસોલેશન જેવી જિંદગી થઈ જાય, તમે એકલતા અનુભવો એવું બની શકે. બીજું તો કે દરિયાઈ સફરમાં તો કે તમારે ક્યારેક તો કે એમાં કંઈ તોફાન આવી ગયું, આ આવી ગયું, તે આવી ગયું, તમારે એની સામે ડટીને ઊભું રહેવું પડે. તમે મેન્ટલ સ્ટ્રોંગ રહેવું પડે તમારે. તો આ પણ છે. પરિવારમાં કોઈ પણ કટોકટી કે ઇમરજન્સી વખતે ઘરે તુરંત પરત કરવું અત્યંત મુશ્કેલ. એટલે કે એનું તમે માની લો કે તમે ગયા 6, 8, 10 મહિના સુધી તમે આવવાના નથી, એ પાકું જ છે. તમે ગમે તે જગ્યાએ હોય ને ગમે ત્યાં હોય ને માની લો કે ઘરે કંઈ એવું સંકટ આવી ગયું, પરિવારમાં કંઈ એવી આફત આવી ગઈ તો તમે તાત્કાલિક કંઈ આવી શકવાના નથી અહીંયા. એટલે અહીંયા તો અહીંયા એવું બને કે ભાઈ તમારે બધી સાઈડથી તમારે એક સાઈડથી તમારે એક જે પારિવારિક એક તમારી ફેમિલી એક જે જિંદગી છે તમારી જે લાઈફસ્ટાઈલ છે બહારની એ તમારે જે સંબંધો આ તે એ બધું સાઈડમાં તમારે થોડું મૂકી દેવું પડે અને તમારે તો કે અહીંયા જવું પડે. હા, અહીંયા તમને પગાર મળશે, અહીંયા તમને રૂપિયો પણ મળશે, અહીંયા તમને ફરવામાં ઘણા બધા અનુભવો મળશે. તમે વિદેશમાં પણ બધી જગ્યાએ ફરશો, ઘણા બધા બેનિફિટ થશે. પણ આ સપના દેખાડી દઉં તમને કહી દઉં કે ભાઈ આમાં ઘણા બધા આગળ હું વિડીયો જોશો ને કાલથી એમ કે મર્ચન્ટ નેવી હવે આપણે સાહેબે કહી દીધું ને આમ
પણ એવું નહીં ભાઈ, અહીંયા તો કે અહીંયા મહેનતેય કરવી પડશે. એમ કે બધા કંઈ જહાજમાં ચડી નથી જતા. ત્યાં તો કે ભાઈ અહીંથી જહાજમાં પગ મૂકવા માટે, જહાજમાં જવા માટે તો કે તમારે એન્ટ્રન્સ એક્ઝામ દેવી પડશે. એમાં પણ તમે ટ્રેનિંગ લો. એ ટ્રેનિંગમાં પણ તમારે સારું પરફોર્મ કરવું પડશે. 6 મહિનાનો જીપી રીટેકનો કોર્સ કરો તમે 10 પાસ ઉપર, તો એના પછી તમારી જહાજ ઉપર 6 થી 8 મહિના અથવા 12 મહિનાની ટ્રેનિંગેય રહેશે. તમારે તો કે તમારે મહેનત કરવી પડશે તો જ તમે અહીંયા પહોંચી શકશો. તમારે ઓફિસરમાં જવું હોય તો તમારે અહીંયા બીએસસી કરવું પડશે. તમારે મેરીટાઈમ એન્જિનિયરિંગેય કરવું પડશે. એઝ અ તમારે ઓફિસર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ કે ડેકમાં કે ક્યાંય જોઈન થવું હોય તો કોર્સ કમ્પ્લીટ કરવો પડશે. ને એના પછી પણ તમારે એન્ટ્રન્સ એક્ઝામ આઈએમયુ, સીઈટી આ જે છે એ દેવી પડશે. ને એમાં પણ સારો રેન્ક લાવવો પડશે. ને પછી સારી કોલેજ સિલેક્ટ કરો અને ત્યાં જઈ અને પછી પ્લેસમેન્ટમાંય સારું પરફોર્મ કરવું પડશે. એટલે એના માટે તમારે કરવું પડશે. તો એનો મતલબ તો કે ભાઈ આ મર્ચન્ટ નેવી માત્ર એક નોકરી નથી, તે અત્યંત શિસ્તબદ્ધ અને માંગવાળી જીવનશૈલી છે. જેઓ એકલતા પડકારો ઝીલવા માટે તૈયાર હોય, જેને એડવેન્ચર પસંદ હોય, જેને તો કે ભાઈ વિદેશોમાં પરિભ્રમણ કરવું હોય અને મહાસાગર એટલે કે સાગર જોડે આપણા જે સમુદ્ર જોડે જેને એક નાતો બાંધી અને આગળ વધવું હોય, તો એમના માટે મર્ચન્ટ નેવી છે બેસ્ટ છે. તો બસ આ જ મર્ચન્ટ નેવી. જો નવા હોય, સેશન પસંદ આવ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને સાથે તો કે આવું તમને કોઈ બીજું કોઈ સેશન છે કે જેના વિશે તમે માહિતી મેળવવા માંગતા હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આ સેશન તમને કેવું લાગ્યું તો એના વિશેની પણ જે સજેશન રિવ્યૂ છે તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો. નવા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને સાથે તો કે જે આપણું ટેલિગ્રામ ચેનલ છે એ ડિસ્ક્રિપ્શન લિંકમાં એની લિંક છે, એમાં જોઈન થઈ જજો. અહીંથી તમને નવી માહિતી, નવી અપડેટ મળતી રહેશે. અને આ સેશન તમને કેવું લાગ્યું એ ખાસ તમે કહેજો. આવા જ ફરી કોઈ નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.